જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, જીએસ પોઈન્ટરમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે મહત્વના વર્ષ 2026 અને વર્ષ 2024 અને 25ના કરંટ અફેર્સની માહિતી મેળવીશું કે જે આવનારી કેન્દ્ર તથા રાજ્ય સરકારની પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી નીવડશે. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ સ્પોર્ટના કરંટ અફેર્સની. તો વર્ષ 2026ના ક્રિકેટના મહત્વના પોઈન્ટ વિશે જાણીએ. તો વાત કરીએ આઈસીસી મેન્સ T20 વર્લ્ડ કપ કે જેની યજમાની ભારતે કરી હતી અને આની ફાઇનલ મેચ કે જે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાઈ હતી. તો આગળ વાત કરીએ કે ભારત આ ત્રીજી વખત આઈસીસી મેન્સ T20 વર્લ્ડ કપનું વિજેતા બન્યું છે. તો વાત કરીએ ફાઇનલમાં ન્યુઝીલેન્ડને હરાવ્યું હતું અને પ્લેયર ઓફ ધ સિરીઝની વાત કરીએ તો પ્લેયર ઓફ ધ સિરીઝ કે જે સંજુ સેમસન રહ્યા હતા. તો આગળ વાત કરીએ આઈસીસી અંડર-19 મેન્સ વર્લ્ડ કપ વિશેની. તો તેના પણ વિજેતા રહ્યું હતું ભારત દેશ કે જેને ઇંગ્લેન્ડને હરાવીને પોતાનું કેટલામા ક્રમનું તો છઠ્ઠા ક્રમનું ટાઇટલ જીત્યું છે. એટલે કે આઈસીસી અંડર-19 મેન્સ વર્લ્ડ કપના વર્ષ 2026ના વિજેતા છે ભારત અને પોતાનું છઠ્ઠા ક્રમનું ટાઇટલ જીત્યું છે. તો વાત કરીએ મહિલા પ્રીમિયર લીગ વિશેની કે જેની અંદર વર્ષ 2026માં આરસીબી વિજેતા બન્યું છે. તો વાત કરીએ આઈસીસી જે T20 વર્લ્ડ કપ યોજાયો હતો તેના મહત્વના રેકોર્ડ્સ વિશેની. તો ન્યુઝીલેન્ડના એક ખેલાડી છે જેમનું નામ છે ફિન એલેન કે જેઓએ 33 બોલની અંદર સદી મારીને પોતાનો આઈસીસી T20ની અંદર સૌથી ઝડપી સદી મારવાનો વિશ્વ રેકોર્ડ નોંધાવ્યો છે. તો વાત કરીએ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી વર્ષ 2026ના વિજેતા ઝારખંડ રાજ્ય બન્યું છે. તો વાત કરીએ રણજી ટ્રોફી વિશેની. તો વર્ષ 2026ની અંદર જમ્મુ કાશ્મીર કે પોતાની પ્રથમ વખત આ ટાઇટલ જીત્યું છે કે જમ્મુ કાશ્મીરે પોતાના ઇતિહાસમાં પ્રથમ વખત રણજી ટ્રોફી વર્ષ 2026ની અંદર જીતી છે. તો ચાલો મિત્રો હવે નેક્સ્ટ પોઈન્ટની વાત કરીએ મહત્વના કે જે ટેનિસ અને અન્ય રમતો સાથે સંકળાયેલા સ્પોર્ટ વિશેની. તો વર્ષ 2026ની અંદર વાત કરીએ આપણે તો જે ઓસ્ટ્રેલિયન ઓપનની વાત કરીએ તો મેઇન સિંગલ્સમાં કાર્લોસ અલ્કારાઝ વિજેતા બન્યા છે કે જેઓ સ્પેન દેશના વતની છે અને વુમન્સ સિંગલ્સમાં એલેના રાયબાકીના વિજેતા બન્યા છે. એટલે કે ઓસ્ટ્રેલિયન ઓપનની વાત કરીએ તો મેઇન્સમાં કાર્લોસ અલ્કારાઝ અને વુમન્સ સિંગલ્સમાં વાત કરીએ તો એલેના રાયબાકીના વિજેતા બન્યા છે. તો દિલ્હી ઓપનની વાત કરીએ તો તેની અંદર સિંગલ્સમાં સ્ટેફનોસ સેકલરીડિસ કે જે ગ્રીસ દેશના વતની છે તેઓ વિજેતા બન્યા છે. તો ચાલો મિત્રો વાત કરીએ એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપ વિશેની કે ભારતે ટોટલ 17 મેડલ જીત્યા છે. એમાં મહત્વના 2 ગોલ્ડ વિશેની વાત કરીએ તો સુજીત કલકલ અને અભિમન્યુ મંડવાલ નામના ખેલાડીએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા છે. તો વાત કરીએ ફોર્મ્યુલા 1 રેસિંગ વિશેની કે એન્ડ્રિયા કિમી એન્ટોનેલીએ એટલે એનું નામ થોડુંક અટપટું છે કે ફોર્મ્યુલા 1 જે રેસિંગ છે તેના વિજેતા કોણ બન્યા છે તો એન્ડ્રિયા કિમી એન્ટોનેલીએ કે જેઓએ ચાઇનીઝ ગ્રાન્ડ પ્રિક્સ જીતી હતી. તો ચાલો મિત્રો આગળ વાત કરીએ વિન્ટર ઓલિમ્પિક્સનું આયોજન વર્ષ 2026માં ઇટલી દેશમાં થયું હતું અને ઇટલીમાં કઈ જગ્યાએ તો મિલાન અને કોર્ટિના ખાતે તો યોજાયું હતું જેમાં નોર્વે દેશ કે આ વિન્ટર ઓલિમ્પિક્સની અંદર પ્રથમ સ્થાને રહ્યો હતો. તો વાત કરીએ ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ્સ ગેમ્સ વિશેની કે આ જે ભારતની અંદર પ્રથમ વખત આયોજન કરવામાં આવ્યું હતું અને તેની યજમાની છત્તીસગઢ ખાતે યોજાઈ હતી કે જેમાં કર્ણાટક રાજ્ય ઓવરઓલ ચેમ્પિયન રહ્યું હતું. એટલે કે ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ્સ ગેમ્સની પ્રથમ વખત યજમાની છત્તીસગઢે કરી હતી અને આમાં મેડલ ટેલીની અંદર કર્ણાટક પ્રથમ સ્થાને રહ્યું હતું. તો ચાલો મિત્રો હવે આપણે આગળ વાત કરીએ વર્ષ 2025ના મહત્વના સ્પોર્ટના કરંટ અફેર્સ વિશેની. સૌપ્રથમ વાત કરીએ મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ ODI વિશેની કે ભારતે સાઉથ આફ્રિકાને હરાવીને પ્રથમ વખત ટાઇટલ જીત્યું છે. એટલે કે આપણી ભારતીય મહિલા ટીમે પ્રથમ વખત ODI વર્લ્ડ કપ વર્ષ 2025ની અંદર જીત્યો હતો. તો વાત કરીએ મેન્સ T20 એશિયા કપ વિશેની કે ભારતે પાકિસ્તાનને હરાવીને કેટલામા ક્રમનું તો 9મા ક્રમનું ટાઇટલ જીત્યું છે. તો ચાલો મિત્રો નેક્સ્ટ પોઈન્ટની વાત કરીએ IPL 2025ની અંદર આરસીબી વિજેતા બન્યું હતું અને પોતાનું પ્રથમ ટાઇટલ જીત્યું હતું અને સાઈ સુદર્શન ઓરેન્જ કેપ અને પ્રસિદ્ધ કૃષ્ણાએ પર્પલ કેપ પ્રાપ્ત કરી હતી. તો વાત કરીએ વર્ષ 2025ની દુલીપ ટ્રોફી કોણ જીત્યું હતું તો સેન્ટ્રલ ઝોન વિજેતા બન્યું હતું. તો વાત કરીએ વર્ષ 2025ની વિજય હજારેની ટ્રોફી કે જે વિદર્ભ ટીમ છે તે વિજેતા બની હતી. તો વાત કરીએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ WTC 2025ની તો આની અંદર સાઉથ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને હરાવીને પોતાનું પ્રથમ ટાઇટલ જીત્યું છે. તો સાઉથ આફ્રિકા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ વર્ષ 2025માં પ્રથમ વખત જીત્યું છે પોતાના ઇતિહાસની અંદર. તો વાત કરીએ આઈસીસી મેન્સ ચેમ્પિયન ટ્રોફી વિશેની તેની અંદર ભારત વિજેતા બન્યું છે અને રનરઅપ દેશની વાત કરીએ તો રનરઅપ ન્યુઝીલેન્ડ રહ્યું હતું. એટલે કે વર્ષ 2025માં આઈસીસી ચેમ્પિયન ટ્રોફી ભારત વિજેતા બન્યું હતું.
તો ચાલો મિત્રો નેક્સ્ટ પોઈન્ટની વાત કરીએ ટેનિસ અને બેડમિન્ટન સાથે સંકળાયેલા મહત્વના સ્પોર્ટ વિશેની. સૌપ્રથમ વાત કરીએ ફ્રેન્ચ ઓપન વિશેની કે મેન સિંગલ્સમાં કાર્લોસ અલ્કારાઝ જીત્યા હતા અને વુમન સિંગલ્સમાં કોકો ગોફ વિજેતા બન્યા હતા. તો ચાલો મિત્રો આગળ વાત કરીએ યુએસ ઓપન વિશેની. તો યુએસ ઓપનમાં એટલે કે મેન સિંગલ્સની અંદર એમાં પણ કાર્લોસ અલ્કારાઝ જીત્યા હતા અને વુમન સિંગલ્સમાં આર્યાના સબાલેન્કા જે વિજેતા બન્યા હતા. તો વાત કરીએ BWF વર્લ્ડ ચેમ્પિયનશિપ વિશેની કે સાત્વિક સાઈરાજ અને રિક્કી રેડ્ડી અને ચિરાગ શેટ્ટી જે છે કે મેન્સ ડબલની અંદર કયો મેડલ પ્રાપ્ત કર્યો હતો? બ્રોન્ઝ મેડલ. ફરીથી એક વખત રિપીટ કરી લઈએ કે BWF વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતના જે બે ખેલાડી છે કે જો ડબલ્સની અંદર બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો, શું નામ છે? સાત્વિક સાઈરાજ, રિક્કી રેડ્ડી અને ચિરાગ શેટ્ટી. બરાબર છે. તો ચાલો મિત્રો આગળ વાત કરીએ કે ડેવિસ કપ જે છે તો ડેવિસ કપની અંદર ઇટાલી ચેમ્પિયન બન્યું હતું. તો ચાલો મિત્રો આગળ વાત કરીએ અન્ય મહત્વના સ્પોર્ટ વિશેની. તો એની અંદર વાત કરીએ ફૂટબોલની અંદર. તો મોરોક્કોએ ફિફાના અંડર-20 વર્લ્ડ કપની અંદર જીત્યો હતો. એટલે કે મોરોક્કો દેશ ફિફા અંડર-20માં વિજેતા બન્યો હતો અને પોર્ટુગલે UEFA નેશન લીગ જીતી હતી. તો વાત કરીએ ચેસની અંદર કે ઉઝબેકિસ્તાનના જોખી દોલખોન નામના એક વ્યક્તિ છે કે જેઓએ ફિડે વર્લ્ડ કપ જીત્યા હતા. એટલે કે વર્ષ 2025નો ફિડે વર્લ્ડ કપ કોણ જીત્યા હતા? તો એક ઉઝબેકિસ્તાનના ખેલાડી છે કે જોખી દોખોન અબ્દુલ રખમનોવ ફિડે વર્લ્ડ કપ જીત્યો હતો. તો વાત કરીએ મેગ્નસ કાર્લસન વિશેની કે જે ચેસના ખેલાડી છે જેઓએ વર્લ્ડ રેપિડ અને બ્લિટ્ઝ બંને નામના ટાઇટલ જીત્યા છે. બરાબર છે મિત્રો. તો ચાલો મિત્રો આગળ વાત કરીએ સ્ક્વોશ અને કબડ્ડી વિશેની કે ભારતીય WSFમાં સ્ક્વોશ વર્લ્ડ કપની અંદર અને મહિલા કબડ્ડી વર્લ્ડ કપ જીત્યા હતા. એટલે કે વર્ષ 2025ની અંદર વર્ષ 2025માં કબડ્ડી વર્લ્ડ કપ અને સ્ક્વોશ વર્લ્ડ કપ કે જે ભારત જીત્યું હતું એમાં મહિલા કબડ્ડી ટીમે પણ વર્લ્ડ કપ જીત્યો હતો. તો વાત કરીએ શૂટિંગની સ્પર્ધા વિશેની કે એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં ભારતે 50 ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા છે અને પ્રથમ સ્થાને રહ્યું હતું. એટલે કે એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપ વર્ષ 2025માં ભારત પ્રથમ સ્થાને રહ્યું હતું. તો વાત કરીએ ખેલો ઇન્ડિયા ઇવેન્ટ્સ વર્ષ 2025 વિશેની. તો આ યુથ ગેમ્સમાં જે બિહારની ખાતે યોજાઈ હતી અને મહારાષ્ટ્ર પ્રથમ સ્થાને રહ્યું હતું. તો વાત કરીએ ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ વિશેની કે જેનું આયોજન દિલ્હી ખાતે થયું હતું અને હરિયાણા 104 મેડલ સ્થાને પ્રથમ સ્થાને રહ્યું હતું. તો વાત કરીએ ખેલો ઇન્ડિયા વિન્ટર્સ ગેમ્સ વર્ષ 2025માં ઇન્ડિયન આર્મીમાં ઓવરઓલ પ્રથમ એટલે કે મેડલ ટેલી રહી હતી. તો ચાલો મિત્રો હવે આપણે આગળ વાત કરીએ વર્ષ 2024ના મહત્વના કરંટ અફેર્સના સ્ટેટિક પોઈન્ટ્સ વિશેની. સૌપ્રથમ વાત કરીએ પેરિસ ઓલિમ્પિક વિશેની કે USA 126 મેડલ સાથે પ્રથમ ક્રમાંકે રહ્યું હતું. એટલે કે પેરિસ ઓલિમ્પિક વર્ષ 2024માં USA પ્રથમ સ્થાને અને ભારતે ટોટલ 71માં ક્રમે રહ્યું હતું જેમાં ભારતે 1 સિલ્વર અને 5 બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. વાત કરીએ નીરજ ચોપડાજી વિશેની કે નીરજ ચોપડાજીએ જ્વેલિનમાં સિલ્વર થ્રો એટલે કે જ્વેલિનની અંદર સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો. એટલે કે ભાલા ફેંકની અંદર. વાત કરીએ મનુ ભાકરજી વિશેની કે શૂટિંગમાં મેડલ જીતનારા પ્રથમ ભારતીય મહિલા બન્યા હતા. એટલે કે વર્ષ 2024ની અંદર જે પેરિસ ઓલિમ્પિક યોજાયો હતો તેની અંતર્ગત વાત થઈ રહી છે. તો પેરિસ પેરા ઓલિમ્પિક્સ વિશેની વાત કરીએ તો ચીને 220 મેડલ સ્થાને પ્રથમ સ્થાને રહ્યું હતું અને ભારત 18મા ક્રમે રહ્યું હતું અને ભારતે 29 મેડલ અને 7 ગોલ્ડ જીત્યા હતા. તો ચાલો મિત્રો હવે આપણે આગળ વાત કરીએ મહત્વના અન્ય ટુર્નામેન્ટ્સ વિશેની. તો વાત કરીએ વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ 2024ની. તો ડી ગુકેશ કે જે તમિલનાડુ રાજ્યના વતની છે કે જેઓએ 18 વર્ષની વયે સૌથી યુવા વર્લ્ડ ચેમ્પિયન બન્યા હતા. તો નેક્સ્ટ પોઈન્ટની વાત કરીએ ઈરાની કપ વિશેની વાત કરીએ તો મુંબઈએ રેસ્ટ ઓફ ઇન્ડિયાને હરાવીને આ ટાઇટલ જીત્યું હતું. એટલે કે ઈરાની કપ મુંબઈ જીત્યું હતું. એટલે આગામી સમયમાં સ્પોર્ટની જે ઇવેન્ટ છે તે કયા કયા દેશની અંદર યોજાય છે તેની માહિતી મેળવીએ. તો સૌપ્રથમ વાત કરીએ 39માં નેશનલ ગેમ્સ વિશેની કે જેનું આયોજન મેઘાલય રાજ્ય દ્વારા કરવામાં આવશે. વાત કરીએ આગળ 2030 વિશેની કે 2030માં કોમનવેલ્થ ગેમ્સ કે જે ભારતના અમદાવાદ ખાતે યોજાશે. તો વાત કરીએ 39માં નેશનલ ગેમ્સ વર્ષ 2027ની વાત કરીએ કે મેઘાલય આયોજન કરશે અને 2030માં કોમનવેલ્થ ગેમ કે જે અમદાવાદ ખાતે યોજાશે. સો વિદ્યાર્થી મિત્રો આ હતી મહત્વના કે જે વર્ષ 2026 થી લઈને વર્ષ 2024-25ના મહત્વના સ્પોર્ટ કરંટ અફેર્સ વિશેની. તો આવી જ પરીક્ષાલક્ષી માહિતી મેળવવા માટે GS પોઈન્ટરની સાથે સંકળાયેલા રહો. જય હિન્દ.